50,000ની નકલી નોટ ઝડપાય છે। રેલવે સ્ટેશન પરથી 500ના દરની નકલી નોટો ઝડપાય છે। રેલવે પોલીસે આરોપી બુરહાનુદ્દીનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આરોપી મુંબઈના વસઈથી સુરત નોટ લઈને આવી રહ્યો હતો। મહત્વનું છે, બુરહાનુદ્દીન નામના શખ્સ પાસેથી 500ની 50,000ની નકલી ચલણી નોટ ઝડપાય છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મુંબઈના વસઈથી તેઓ આ નોટ સુરત લાવી રહ્યો હતો। 50,000ની નકલી નોટ ઝડપાય છે। રેલવે સ્ટેશન પરથી બુરહાનુદ્દીનને ઝડપી લેવામાં આવ્યો છે નકલી નોટ સાથે। 50,000ની આ નકલી નોટ હતી। 500ના દરની નકલી નોટ સાથે બુરહાનુદ્દીન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે, જે મુંબઈના વસઈથી સુરત નોટ લઈને આવતો હતો। રેલવે સ્ટેશન પરથી આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે, નોટબંધી બાદ નવી અને જૂની નકલી નોટો ઝડપાવાનો સિલસિલો યથાવત છે। હજુ થોડા સમય પહેલા કચ્છના ભુજમાંથી 500ની નવી ચલણી નોટ નકલી ઝડપાઈ હતી। ત્યાં ફરી સમાચાર મળી રહ્યા છે। સુરતમાંથી પણ 500ના દરની નકલી ચલણી નોટ ઝડપાઈ છે। બુરહાનુદ્દીન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। 50,000ની આ નકલી નોટ લઈ મુંબઈના વસઈથી તે સુરત જતો હતો અને રેલવે સ્ટેશન પર પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે। તો આગે વધુ માહિતી સાથે સુરતથી અમારા રિપોર્ટર નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે આ અંગે ચર્ચા કરીશું। નરેન્દ્ર, જે રીતે કહી શકાય, સુરતમાંથી એક બુરહાનુદ્દીન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે, જે 50,000ના દરની 500ના દરની જે નકલી નોટ લઈ મુંબઈના વસઈથી સુરત આવતો હતો। રેલવે સ્ટેશન પર ધરપકડ કરાય છે। શું કહેશો આ અંગે વધુ? જી, જે મુંબઈ છે ત્યાંથી એક વ્યક્તિ સુરત આવી હતી અને રેલવે સ્ટેશન પર તે શંકાસ્પદ એની હરકતો જોવા મળી રહી હતી અને એના કારણે જે રેલવે પોલીસ છે તેના દ્વારા એ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ એની તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી એક 500ની નોટનું બંડલ મળી આવ્યું હતું અને આ જે 500ની નોટ છે એ અહીંયા જે ઓફિશિયલ હતા રેલવેના એમને બતાવતા તેમને તરત જ જણાવ્યું હતું કે આ જે નોટો છે તે 500ની નોટ છે, પરંતુ નકલી નોટ છે અને એ નકલી નોટ પણ જૂની જે 500ની નોટ હતી કે જે નોટબંધી બાદ બંધ થઈ ચૂકી છે। ત્યારે આ વ્યક્તિ જે જૂની નોટો છે તે નકલી નોટો લઈને સુરત આવી રહ્યો હતો અને ત્યારે રેલવે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અત્યારે એની પૂછપરછ કરવામાં આવી રહી છે કે ક્યાંથી લઈને આવ્યો હતો। એની જે પૂછપરછમાં બહાર આવ્યું છે કે વસઈ, મુંબઈનું જે વસઈ છે ત્યાંથી તે સુરત આ નોટો લઈને આવ્યો હતો અને આગળ તેનું શું કરવાનો હતો એ બાબતની અત્યારે સમગ્ર પૂછપરછ એની કરવામાં આવી રહી છે। રેલવે પોલીસ દ્વારા આ જે વ્યક્તિ છે તેને આ નોટો બદલાવીને આ નોટો મેળવી હોવાની બાબત પણ અત્યારે જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી એમાં આ બાબતો બહાર આવી છે। ઉલ્લેખનીય છે કે નોટબંધી થઈ તે માટેનું એક કારણ એ પણ દર્શાવવામાં આવતું હતું કે જે 500ની દરની જે નોટો છે એ ખૂબ મોટા પ્રમાણમાં નકલી નોટો બજારમાં ફરી રહી છે અને એ બંધ થાય તેના કારણે આ નોટબંધી કરવામાં આવી હોય એક નાનું કારણ આ પણ નોટબંધી માટેનું દર્શાવવામાં આવ્યું હતું। ત્યારે આ રીતના ફરી એકવાર જૂના દરની જે 500ની નોટો છે તે રેલવે પોલીસ દ્વારા પકડવામાં આવી છે। નોટબંધી થઈ ત્યારબાદ ખૂબ બધી નોટો પકડાઈ છે, પરંતુ આ રીતના 500ની જૂની નોટો જે પકડાઈ હોય એવું અહીંયા દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી રહ્યું છે। જી બિલકુલ નરેન્દ્ર, કહી શકાય દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જે જૂની 500ની નોટ છે તે નકલી ઝડપાય છે, પરંતુ આ જે શખ્સને ઝડપવામાં આવ્યો છે તે શખ્સ શા માટે મુંબઈના વસઈથી સુરત આ નોટ લાવતા હતા? કોની પાસેથી આ નોટ લીધી હતી અને શું સુરતમાં તે કોઈ બેંકમાં વટાવવા માટે આવતો હતો?
જી જરૂરથી આ એક તપાસનો વિષય છે. જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે તેમાં તેના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે વસઈ રોડ પરથી કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ પાસેથી તેને આ 500ની નોટો બદલાવી હતી. એટલે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં એને એવું પણ જણાવ્યું છે કે એની પાસે જે નોટો હતી તે સામેની વ્યક્તિને આપી હતી અને એની પાસેથી આ નોટો જે છે નકલી નોટો એ એને મેળવી હતી અને ત્યારબાદ તે સુરત આવ્યો છે અને અહીંયા કોને એ નોટો આપવાનો હતો કે પછી તે બેંકમાં જમા કરવા જવાનો પ્રયાસ કરનાર હતો કે શું કઈ બાબતો હતી, એ તમામ બાબતોની તપાસ અત્યારે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ એક અત્યારે સૌથી મહત્વની બાબત સામે આવી છે એ છે કે એને નોટ એક્સચેન્જ કરી છે. એની પાસે જે નોટો રહેલી હતી એ સામેની વ્યક્તિને આપી છે અને તેની પાસેથી એને જે નકલી નોટો છે તે મેળવી છે તેવું પ્રાથમિક પૂછપરછમાં પણ બહાર આવ્યું છે. એટલે હવે આગામી સમયમાં અત્યારે તપાસ કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશનનો એ પણ સબ્જેક્ટ રહેશે કે કોઈ પર્ટિક્યુલર બેંકમાં આ વ્યક્તિ આ જે નોટો છે તે જમા કરવા જવાનો હતો કે કેમ, અથવા તો અહીંયા કોને આ નોટો આપવાનો હતો, કઈ રીતના તેનો વટાવ કરવાનો હતો. આ તમામ બાબતની તપાસ હવે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે. બિલકુલ નરેન્દ્ર, કહી શકાય કે રેલવે સ્ટેશનથી આ શખ્સને ઝડપવામાં આવ્યો છે. તપાસ પણ રેલવે પોલીસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ચલણી નોટ ઝડપાઈ છે 50,000ની, આઈટી વિભાગને જાણ કરવામાં આવી છે. જી સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ચલણી નોટો આ રીતને પકડાતી હોય છે, જે ચલણમાં હોય એની જનરલી સામાન્ય રીતના આયકર વિભાગને જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ આ જે નોટ છે એ નકલી નોટો છે, જે નકલી નોટો છે અને એ અહીંયા વટાવવા માટે આવ્યો હતો. એટલે જે એક્સપર્ટ છે એમની રાય લેવામાં આવશે અને ત્યારબાદ આયકર વિભાગમાં કઈ રીતના સમગ્ર મુદ્દાને રજૂ કરવામાં આવશે એ બાબતની હજુ પૂછપરછ બાદ જ તેમજ જે ઇન્વેસ્ટિગેશન થશે આગામી સમયમાં એમાં આ તમામ બાબતો બહાર આવશે. બિલકુલ નરેન્દ્ર, જોડાયેલા રહીશું લાઈન પર. જે રીતે વિશાલ મહેતા અમદાવાદથી અમારા રિપોર્ટર જોડાયા છે. નકલી નોટ વારંવાર ઝડપાઈ રહી છે, ખાસ કરી નોટબંધી બાદ. વિશાલ, આપને પૂછવા માંગી, જે રીતે નરેન્દ્ર મોદીએ જ્યારે આ નિર્ણય લીધો છે ભ્રષ્ટાચાર રોકવા માટે, કાળું નાણું બહાર લાવવા માટે, પરંતુ જ્યારથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ અનેક વખત એવું બન્યું છે નવી અને જૂની નકલી ચલણી નોટો ઝડપાઈ રહી છે. કચ્છના ભુજમાંથી થોડી ક્ષણો પહેલા સમાચાર મળ્યા હતા 500ના દરની નવી નોટ જે નથી મળી રહી. અત્યારે લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહે છે અને નકલી નોટ 500ના દરની ઝડપાઈ છે. આ તરફ સુરતમાંથી 500ના દરની જૂની નોટ ઝડપાઈ. અમદાવાદમાંથી પણ આવી ઘટનાઓ બહાર આવી રહી છે. આ અંગે આપ શું કહો છો? મનીષા, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આપનો. જે રીતે તમે કીધું છે કે 500ના દરની જે નકલી નોટો પકડાઈ છે અને સાથે જ જે જૂની નોટો છે, એટલે કે જે નોટબંધી કરવામાં આવી છે 1000 અને 500ના નોટોની, અને ત્યારબાદ જે નવી નોટો બહાર લાવવામાં આવી છે. એટલે જ્યારથી નોટબંધી લાગુ કરવામાં આવી છે 8 નવેમ્બરથી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર ગુજરાત અને અમદાવાદ નહીં, તેની બહાર પણ ભારતમાં અલગ અલગ જગ્યાએ હજારો કરોડો નોટો જે છે નોટબંધીને લઈને એ નોટો પકડાઈ છે. જે જૂની નોટો છે એનું જે એક જગ્યાથી બીજી જગ્યાએ હેરાફેરી થતી હોય તેને બદલી માટે લઈ જવામાં આવતી હોય તેવું પોલીસ તંત્રના હાથે ઝડપાયું છે. ઇન્કમટેક્સ વિભાગે બી ઘણી જગ્યાએ દરોડા પાડીને નોટો પકડી છે. ત્યારે સાથે જ જોવા જઈએ તો જે 2000 અને 500ના ચલણની નવી નોટો આવી છે તે નોટો પણ પોલીસના તપાસની અંદર ઘણી બધી જગ્યાએ પકડાઈ આવી છે અને લાખો અને કરોડોની સંખ્યામાં આ નોટો બહાર આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ તમામ તરફ જો જોવામાં આવે, જો સમગ્ર ભારત પર નજર કરવામાં આવે અને જે રીતે તંત્ર ચાલી રહ્યું છે, જે રીતે નરેન્દ્ર મોદીનું સપનું છે કે નોટબંધી કરી અને એક નવા ભારતની રચના કરવી, એક કેશલેસ ભારતની રચના કરવી અને જે બધી છે દૂર કરવામાં આવે, જે આતંકવાદ છે તેની બધીને દૂર કરવામાં આવે અને કાળા નાણાંને બહાર કાઢવામાં આવે. આ તમામ બાબતોને જોતા એક વસ્તુ ચોક્કસથી બહાર આવે છે કે ક્યાંક ને ક્યાંક આ નોટબંધી અને જે કાળા નાણાંને બહાર કાઢવાનું જે સપનું છે નરેન્દ્ર મોદીનું, એ ક્યાંક ને ક્યાંક ધૂંધળું પડતું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે જોડાયેલા છે કેટલાક વ્યક્તિઓ, જેમની આપણે પૂછીશું કે જે કેશલેસની બાબત છે અને જે નોટબંધીની બાબત છે, ત્યારબાદ રૂપિયામાં કાળું નાણું કેટલું બહાર આવ્યું છે અને એની પાછળની વ્યથા કેટલી છે. ખાસ કરીને વાત કરવા માંગીશ કે જે રીતે બ્લેક મનીની વાત કરીએ, શું ખરેખર નરેન્દ્ર મોદીનું સપનું પૂરું થશે? મોદી સાહેબે કદમ તો સારો ઉઠાવેલો છે, પણ આપ જોઈ રહ્યા છો રોજ ટીવી બતાવે છે કે પબ્લિકના હાથમાં નોટો નથી આવતી ને ગવર્મેન્ટના હાથમાં આ નોટો છાપેલી બધી બારોબાર મોટા વ્યક્તિઓ પાસેથી ઢગલો મળે છે. ત્યારે સામાન્ય માણસ પાસે 2000ની નોટ લેવા માટે 4-4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે.
આપનું શું કહેવું છે? આપ શું કહો છો કે જે રીતે નરેન્દ્ર મોદીનું સપનું છે કે બ્લેક મની બહાર લાવશે, આતંકવાદ પાસે જે નકલી નોટો હતી જે ડમ્પ કરવામાં આવી હતી ભારતમાં એ નાબૂદ થશે, શું ખરેખર શક્ય બનશે? કારણ કે ધનપતિઓ છે પોતાના તમામ ઈરાદાઓ પૂરા કરી રહ્યા છે અને ગરીબ વર્ગની પ્રજા છે હેરાન થઈ રહી છે. તમારું શું કહેવું છે? મધ્યમ વર્ગની પ્રજા હંમેશા પહેલાથી જ હેરાન થતી આવી છે અને હાલમાં જે આ નોટબંધીના વિરોધમાં 500 ને 1000ની જે જૂની નોટો પકડાઈ છે, કરોડોની સંખ્યામાં પકડાઈ છે. આઈટી વિભાગે પકડી છે, પોલીસ તંત્રએ પકડી છે. પણ હાલમાં અત્યારે મધ્યમ વર્ગની પ્રજા એટલી હેરાન થાય છે કે જે સળંગ 5-6 કલાક લાઈનમાં ઊભા રહીને એ પોતે નોટ બદલાવે છે અને મોટા જે ધનવાનો છે તેને ઓલરેડી પોતાની નોટો સેટ કરી જ નાખી છે. જોયું આપણે કે જે રીતે જોઈ શકીએ છીએ કે જે લોકો ધનપતિ છે, જે લોકો કાળું નાણું ધરાવે છે, તે લોકો મોદીના સપનાને ચકનાચૂર કરવા માટે પાછલા બારણેથી પણ પોતાની નોટોને એડજસ્ટ કરવામાં લાગેલા છે, જ્યારે મધ્યમ વર્ગની પ્રજા આજે પણ આગલા બારણેથી પ્રવેશ કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભી રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીના જે સપનાને, ભ્રષ્ટાચાર દૂર કરવાના સપનાને, કેશલેસના સપનાને ચકનાચૂર કરવા માટે કેટલોક વર્ગ છે એ આ રીતે કાર્યરત થયો છે, જેને રોકવો ખૂબ જ જરૂરી છે. બિલકુલ વિશાલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. નરેન્દ્ર રાઠોડ જોડાયા હતા. નરેન્દ્ર, આપનો પણ આભાર. જે રીતે કહી શકાય નકલી નોટ વારંવાર ઝડપાઈ રહી છે, નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે ક્યાંક ને ક્યાંક ધૂંધળું દેખાઈ રહ્યું છે, કારણ કે કાળા નાણાં ધારકો પાછલા બારણે પણ પોતાની હરકતોથી બાજ